નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીડડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે જોયું કે પીએસઆઈની પરીક્ષા માટે અંગ્રેજી કરવું હોય તો આપણે કયા પ્રકારની તૈયારી હોવી જોઈશે। એટલે આપણે સંપૂર્ણપણે હવે ખ્યાલ રાખ્યો છે કે કયા મુદ્દાઓ છે એની આપણે ચર્ચાઓ કરવાની છે, એટલે કે કયા મુદ્દાઓ શીખવાના છે। પરંતુ શીખવાની વાત આવે ને હું ચર્ચા કરવાની વાત એટલા માટે કરું કે પીએસઆઈનું પેપર છે એ અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ઉપર હોય છે। માત્ર છે એ તમને હું એમ કહી દઉં કે એમસીક્યુ બુક ગોખી નાખો કે એવું કહી દઉં કે આમ કરી નાખો, એવું નહીં થાય। તમારે જે પ્રકારે જેટલા પોઈન્ટ્સ આપેલા છે તમને ટેન્સીસ આવડવા પડશે, તમને મોડેલ્સનો ખ્યાલ હોવો પડશે કઈ જગ્યાએ ક્યાં વપરાશે। તમને માત્ર ને માત્ર પ્રિપોઝિશન્સ આવડશે તો નહીં ચાલે, તમને સાથે ફ્રેઝિસ આવડવા પડશે કે આ ફ્રેઝનો મિનિંગ શું થાય। સાથે સાથે મેઇન વસ્તુ આપણે જો કહીએ તો થોડી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરશું તો ક્યાંક ને ક્યાંક પીએસઆઈની પરીક્ષાની અંદર, એટલે કે જ્યારે મેઇન્સ પેપર છે એ હોય કે અંગ્રેજીને તમે ગણો બીજા સબ્જેક્ટની સાથે, તો બધી બાબતની વાત કરું છું। એક ઇંગ્લિશની વાત તો આપણે ભણવા બાબતમાં કરવાના છીએ, બાકી અન્ડરસ્ટેન્ડિંગ તો તમારે બધા સબ્જેક્ટમાં જોશે। તો આજના આ પેપરની અંદર આપણે વાત કરવાના છીએ, એટલે કે આજના પેપરમાં થોડા 2015ની પરીક્ષામાં લેવાયેલા પ્રશ્નોની ચર્ચા કરવાના છે, કયા પ્રકારે પૂછાયું હતું। પરંતુ એ પહેલાં એક નાનકડી વસ્તુ તમને કહી દઉં કે ઇઝી ઇંગ્લિશ અમારી જે બુક છે એની અંદર મોટા ભાગે અમે જે મુદ્દાઓ સમાઈ લીધા છે એ અગત્યના છે। એવું નથી કહેતો બધું જ છે, પરંતુ અગત્યના છે, તમને સપ્લિમેન્ટ 100% કરશે કે તમે આ પરીક્ષા વ્યવસ્થિત રીતે પાસ કરી શકો। મેઇન વસ્તુ એ છે કે કમ્પ્રિહેન્શન છે એ પણ પૂછાય ત્યારે કમ્પ્રિહેન્શન અમે આપેલા નથી, બાકી તો બધી જ વસ્તુ અમે આપી દીધી છે। ફ્રેઝલ પ્રિપોઝિશન આપેલા છે, પ્રિપોઝિશન્સ આપેલા છે, કંજક્શન્સ આપેલા છે, ટેન્સીસ આપેલા છે, વન વર્ડ સબસ્ટિટ્યુટ આપેલા છે, એન્ટોનિમ્સ સિનોનિમ્સ આપેલા છે। એનો મતલબ એવો થયો કે જે અગત્યના મુદ્દાઓ છે એ છે જ। તો જે વિદ્યાર્થી મિત્રોને ઇઝી ઇંગ્લિશ વસાવવાની બાકી છે તે આપેલા નંબર ઉપર સંપર્ક કરી દે। આપણું જે પીએસઆઈનું વોટ્સએપ ગ્રુપ છે એની અંદર એક વસ્તુ તમને સ્પષ્ટ કહી દઉં કે હું તમને જે મટીરિયલ આપું એનો અભ્યાસ કરી લેવાનો, અભ્યાસ કર્યા પછી આપણે જ્યારે એનો વિડીયો મૂકીએ ત્યારે ચર્ચામાં જોડાવાનું। હા, ઓનલી એડમિન છે એ ઘણી વખત એટલા માટે રાખવું પડે છે, પરંતુ એને આપણે વચ્ચે વચ્ચે તમારા મેસેજ છે આવકાર્ય કરી દઈશું, જેથી કરીને તમારા જે પ્રશ્નો છે મારા સુધી પહોંચી જાય ને પછી આપણે એને સોલ્વ આઉટ કરશું। તો મેઇન વસ્તુ એ છે કે આપણે જે વિડીયો બનાવી રહ્યા છે તે માત્ર ને માત્ર પીએસઆઈની પરીક્ષાને રિલેટેડ બનાવી રહ્યા છીએ, પીએસઆઈના પેપર સોલ્યુશન્સનો બનાવી રહ્યા છીએ। પરંતુ મેઇન વસ્તુ એ છે કે ઇઝી ઇંગ્લિશ હું તમને એટલા માટે કહું, થોડું તમારું બેઝિક નોલેજ હોય તો મને ભણાવવાની મજા આવે અને તમને ભણવાની મજા આવે। તો જેટલા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે ફટાફટ એક પહેલું કામ કરે, ઇઝી ઇંગ્લિશ વસાવી લે, જેથી કરીને મારે ભણાવવાનું અને તમારે ભણવાનું કામ ખરેખર આસાન થાય, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે। તમને ખબર છે ઇઝી ઇંગ્લિશના તમારે ફક્ત 240 પ્લસ 20 કુરિયર ચાર્જ, આમ 260 રૂપિયામાં બુક અમે તમારા સુધી પહોંચાડી દઈએ છીએ। બાકીનું છે એ અમે કોઈ એપ કે પેઇડ એપ કે કોઈ એ રીતે ચલાવતા નથી, જે છે આપણા માટે ઓપન ફોર ઓલ છે અને શીખવાની ખૂબ જ મજા આવશે। આપણે દરેક મોડની ચર્ચાઓ કરીશું કે આમાં આ મુદ્દો છે અને આવી રીતે શીખી શકાય। તો આઈ હોપ કે જે વિદ્યાર્થીઓને હજુ ખરીદવાની બાકી છે તે આપેલા નંબર પર ઓર્ડર કરી દે। આ બુક છે તમને અમે ફક્ત 4 દિવસમાં ઘર સુધી પહોંચાડી દઈશું। 39 મુદ્દા છે એનો સમાવેશ કરી જ લીધો છે। જેને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ઇઝી ઇંગ્લિશ બાય નવયુગ સર્ચ કરે અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દે। તમારા મિત્રો છે એ પીએસઆઈની તૈયારી કરવા ઈચ્છતા હોય તો તમે એને આ ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરાવી દો, કારણ કે આપણે તો બધા હેતુથી આ ચેનલ બનાવી છે, પરંતુ અત્યારના સમયમાં જે પરીક્ષાઓ આવી રહી છે તેનું ઇંગ્લિશ ભણવાના છીએ, ત્યારે અત્યારની પરીક્ષા માટે થઈ આપણે પીએસઆઈના ઇંગ્લિશની ચર્ચા કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। તો મેં ગઈકાલે તમને એક મહત્વની બાબત કીધી હતી કે તમારે દરેક મુદ્દામાં ધ્યાન રાખવાનું છે। તો જોઈએ 2015ના એક મુદ્દા તરફ આપણે આગળ વધીએ કે એમાં કયા પ્રકારે પ્રશ્નો પૂછ્યા હતા। આખું પેપર સોલ્વ આઉટ નથી કરવાનું, 2 જ મુદ્દા લેવાના છે આજે। જ્યારે પ્રિપોઝિશન્સ હશે ત્યારે પ્રિપોઝિશન્સ, ફ્રેઝિસ હશે ત્યારે ફ્રેઝિસ, ટેન્સીસ હશે ત્યારે ટેન્સીસ, આપણે બધું ભણશું। પરંતુ અત્યારે આપણે જે ચર્ચા કરવાના છે એ પીએસઆઈનું પેપર છે, પીએસઆઈ ઇંગ્લિશ 2015નું 4 તારીખ 5મો મહિનો, અને આ દિવસે જે પેપર લેવાયું હતું એ ખરેખર સરળ હતું કે અઘરું। તો હું તમને ખાલી એક સ્કેનિંગ મેથડ શીખડાવીશ। ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સર તમારી પાસે સ્કેનિંગ મેથડ છે એ શીખવાની મજા આવે છે, તો હું તમને સ્કેનિંગ મેથડ શીખડાવીશ, જેનાથી તમારું અંગ્રેજી છે એ અઘરું લાગતું હોય તો એકદમ કેવું બની જશે, તો કે અમારી બુકનું નામ જ છે ઇઝી ઇંગ્લિશ અને એકદમ સરળ હોય છે। તો જોઈએ આમાં કઈ બાબત છે એ તમે ધ્યાન રાખશો તો ઓટોમેટિકલી છે તમને માર્ક્સ આવતા થશે। સો લેટ્સ લર્ન। હવે શું આપેલું છે, આઈડેન્ટિફાય ધ કરેક્ટ સેન્ટેન્સ। તમારે શું કરવાનું છે તો કે સાચા વાક્ય છે
શોધવું. સાચું વાક્ય શોધવાનું છે એ આપણો જવાબ બને છે. એટલે આઈડેન્ટિફાઈ કરવાનું, ઓળખવાનું છે. સાચું વાક્ય ઓળખો. એટલે હું અહીં તમારા માટે શોધો એવો શબ્દ લખું છું. હવે જુઓ તો હી રિટર્ન ફ્રોમ યમન લાસ્ટ નાઇટ. હવે બીજું છે હી રિટર્ન્સ ફ્રોમ યમન લાસ્ટ નાઇટ. હી હેઝ રિટર્નિંગ ફ્રોમ ધ યમન લાસ્ટ નાઇટ અને હી કેન રિટર્ન ફ્રોમ યમન લાસ્ટ નાઇટ. વિદ્યાર્થી મિત્રો, તમારે શેના ઉપર ફોકસ કરવાનું? અમારી MCQ બુક છે એ ટૂંક સમયની અંદર માર્કેટમાં આવે છે. અમે તમને શીખડાવી રહ્યા છે સ્કેનિંગ કોને કહેવાય, તો એ લેવાનું ચૂકશો નહીં, સાથે જોડાયેલા રહેશો. અહીંયા લાસ્ટ નાઇટ બધામાં કોમન છે, એટલે સ્કેનિંગ મેથડથી તમે આવશો તો એ બતાવે છે કે અહીંયા ભૂતકાળની વાત છે. બરોબર. તો ભૂતકાળ પ્રમાણે ક્રિયાપદનું હવે માન લો કે કાં તો પૂર્ણ ભૂતકાળ હોઈ શકે, કાં ચાલુ ભૂતકાળ હોઈ શકે, કાં સાદો ભૂતકાળ હોઈ શકે. હવે આપણે જોઈએ કે કેન છે એ વર્તમાનમાં આવે એટલે આ ના આવે, હેઝ છે એ વર્તમાનમાં આવે એટલે આ ના આવે, એસીએસ વાળું રૂપ છે એ પણ વર્તમાન કાળમાં આવે, આ ના આવે. હવે વધુ કે એની સાથે આવું ભૂતકાળનું રૂપ આવે તો સાદો ભૂતકાળ થાય. હેડ રિટર્ન્ડ આવે તો પૂર્ણ ભૂતકાળ થાય. પણ અહીંયા તો હવે એક જ વધ્યું છે, તો તમારો જવાબ છે તમને મળી ગયો. જવાબ આવ્યો એ. એકદમ સિમ્પલ. જુઓ તમે, મેં તમને શું કીધું? તમારે લાસ્ટ નાઇટ શબ્દ પકડી લીધો. તમને ગુજરાતી આવડે, વાક્યનું ના આવડે ચિંતા છોડો, તરત આવડી જાય. લાસ્ટ નાઇટ શબ્દ પકડ્યો એટલે ભૂતકાળ થઈ ગયો. ભૂતકાળમાં કેન તો આપણે જોયું હતું, ઇઝ ઇંગ્લિશમાં આપેલું છે કે વર્તમાન કાળ સૂચવે, હેજ પણ વર્તમાન સૂચવે, એસીએસ પણ વર્તમાન સૂચવે. તો તમારો જવાબ છે તમને એમને સામે દેખાય. તમને વાક્યનું ગુજરાતી ના આવડે ચાલશે. ઓકે, બીજા વાક્ય તરફ આગળ વધીએ, એટલે કે બીજા ક્વેશ્ચન તરફ. જો તો સિમ્પલી માર્ક્સ મળી ગયો. જે સામાન્ય બુદ્ધિ ચલાવે ને તોય, એટલા માટે મેં કીધું ક્વેશ્ચનને ઓળખી જાઓ પહેલા. હવે આપેલું છે શી વોઝ બીન વેઇટિંગ ફોર 1 month to get her ID card. She waited for 1 month to get her ID card. She is being waiting for 1 month to get her ID card and she had waiting for 1 month to get her ID card. ટેન્સીસ આપણે ઇઝી ઇંગ્લિશમાં જ્યારે સમજાવ્યા હતા, આ ચેનલ ઉપર બધા જ વિડીયો છે સમજાવ્યા હતા. જે લોકો ઇઝી ઇંગ્લિશ વાંચી છે એને આપણે સમજાવ્યું હતું કે હેડ સાથે V3 આવે, એનો મતલબ ડી જવાબ આવશે નહીં. બીજું આપેલો શી ઇઝ બીઇંગ વેઇટિંગ. હવે અહીંયા તો છી કરતા છે, તો બીઇંગ છે ચાલુ પૂર્ણ કાળ અંદર આવે, અથવા તો અહીં V3 રૂપ આવવું જોઈએ. એવું પણ કંઈ છે નહીં, એટલે હવે અહીંયા સી પણ આવશે નહીં. અથવા તો આ પેસિવ વાક્ય રચના પ્રમાણે તમને દેખાય તો પેસિવમાં પાછું શું આવવું જોઈએ? વેઇટેડ આવવું જોઈએ. એટલે સી પણ જવાબ થશે નહીં. પછી આપેલો એ. હવે વોઝ બીન નો આવે, કાં તો હેડ બીન આવે, એટલે એ પણ જવાબ થશે નહીં. શી વેઇટેડ ફોર 1 month ટુ ગેટ હર ID કાર્ડ. હવે 1 મહિના સુધી તેણીએ પોતાના ID કાર્ડ માટે રાહ જોઈ, એટલે સાદો ભૂતકાળ થયો. એટલે આપણો જવાબ થશે બી. જો તમને કાકરા કેમ કાઢી નાખવા અને હીરો કેમ ગોતી લેવો એ હું શીખડાવી રહ્યો છું. નંબર 3, એટલે કે આપણે ત્રીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અહીંયા જવાબ એ થયો, અહીંયા બી થયો. ધ મેન which works at the ticket counter is busy. The man which is working at the ticket counter is busy. The man who works at the ticket counter is busy. The man who were working at the ticket counter is busy. હવે મેઇન વસ્તુ પાછું જોવો તમે, અહીં શું આપ્યું છે? ધ મેન. હવે અહીંયા છે એ વ્યક્તિ છે. કોણ છે? વ્યક્તિ. તો અહીંયા વ્યક્તિ હોય ને તો વુ આવવું જોઈએ. અહીં શું આપેલું છે? વિચ, જે ખોટું છે, એટલે એ તો ઓપ્શન આવતો નથી. ત્યારબાદ અહીંયા પણ શું આપેલું છે? વિચ આપેલું છે, એટલે કે એ કે બી ઓપ્શન થતા નથી. હવે મેન છે એ વ્યક્તિ છે, વ્યક્તિ હોય તો વુ આવવું જોઈએ. અહીં બંનેમાં વુ છે. હવે વુ છે એ વ્યક્તિ ચોક્કસ છે એ હંમેશા એક વચનમાં બતાવાય, ખાલી વ્યક્તિની વાત હોય તો. અહીંયા વુ પછી ફાઇનલી તમને દેખાતું નથી, એટલે બહુવચન તમે મૂકી શકો નહીં, એટલે ડી પણ જવાબ આવશે નહીં. આપણો જવાબ છે એ સી સાચો થઈ જશે. હવે જોઈએ 288મો પ્રશ્ન, એટલે કે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, આજનો સોલ્વ આઉટનો નંબર 4. આઈ હેવ બીન વર્કિંગ હિયર એઝ પર 2 year. આઈ કેમ હિયર ઇન 2 years ટાઈમ. આઈ વોઝ બીન વર્કિંગ હિયર અબાઉટ 2 years and I am working here for the past 2 years. વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ પૂર્ણ કાળ ભણી ગયા છીએ ત્યારે આપણે, અને આ ઉપરાંત આપણે કન્જક્શન્સ પ્રિપોઝિશન્સની અંદર પણ લીધું હતું કે જ્યારે સમયગાળો દર્શાવવાનો હોય કે સમય બિંદુ દર્શાવવાનો હોય, બરોબર, એ પ્રમાણે તમારે સિન્સ અને ફોરનો ઉપયોગ કરવો પડે.
જો તમને યર્સ આપેલા હોય, પોઈન્ટ આપેલો હોય તો આપણે શું કરતા હતા, સિન્સ લેતા હતા, બરોબર. અને જો યરમાં આપેલું હોય 2 years 2 weeks કે આવું જ્યારે હોય ત્યારે તમારે શું કરવું પડે, તો કે ફોરનો ઉપયોગ કરવો પડે. હવે જુઓ તો અહીંયા શું આપેલું છે, એજ, તો એનો મતલબ એવો થયો કે એ જવાબ સાચો નથી, એટલે કે આપણે એ જવાબ થશે નહીં, એરર ત્યાં નથી, સાચું વાક્ય નથી. આઈ કેમ હિયર ઇન 2 years ટાઈમ, ના, ખોટી વાત છે, કારણ કે અહીં શું આવવું જોઈએ, સિન્સ અથવા તો ફોર ઓપ્શન આવવો જોઈએ. ત્યારબાદ આઈ વોઝ બીન હિયર અબાઉટ 2 years, નો, કારણ કે અહીંયા પણ શું આવવું જોઈએ, સિન્સ ફોરમાંથી આવવું જોઈએ. અને લાસ્ટ આઈ એમ વર્કિંગ હિયર ફોર ધ પાસ્ટ 2 years, યસ 4 છે અને એ પણ યર્સના સંદર્ભમાં છે, તો આપણો જવાબ છે એ ડી થાય છે. બસ આટલી વસ્તુ સમજવા માટે થઈને તમારે ઇઝી ઇંગ્લિશ વસાવવી પડશે કે આમાંથી મારા કાકરા કેમ કાઢી નાખવાના, મારો હીરો કેમ લઈ લેવો. એનો મતલબ એવો છે કે આપણે કાલે શીખ્યા હતા કે 0.25 નેગેટિવ, એક તો માર્ક્સ જાય અને 0.25 નેગેટિવ થાય એટલે ગુમાવ્યા તો કેટલો જાય, 1.25 જાય. એના કરતાં બેટર છે કે આપણે થોડી વધારે કેર રાખીએ તો 1 માર્ક્સ આપણા ખાતામાં આવી જાય અને આપણે સરસ મજાની છે એ પીએસઆઈની નોકરી છે એ મળી જાય. નેક્સ્ટ 289 એટલે કે આપણો નંબર 5. હી ફ્લાઇઝ વિથ અ કાઇટ, ઓહો, પતંગ સાથે ઉડે તો નહીં જ, મીન્સ આપણે જવા દઈએ, અહીંયા છે એ વાક્ય સેટ થતું નથી. બીજું, હી વોઝ ફ્લોન અ કાઇટ, વોઝ સાથે તો કોઈ દિવસ ફ્લોન છે એક્ટિવ વાક્ય રચનામાં આવે નહીં, એટલે આ પણ યુ, આ પણ યુ. હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, તે પતંગ ઉડાડી રહ્યો છે. અને હી હેઝ ફ્લાય, આની સાથે V3 આવવું જોઈએ ક્રિયાપદ, હેઝ સાથે હંમેશા V3 આવે તો કંઈક થાત, તો ડી પણ આવ્યો નહીં, તો આપણે ઓટોમેટિકલી જવાબ છે એ સી એક જ સાચો બને છે. હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, તે પતંગ ચગાવી રહ્યો છે. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ છે ધ ટેક્સ્ટ હેડ બીન ટ્રાન્સલેટેડ ઇનકરેક્ટલી, વાક્ય પેસિવનું છે. જો કેમ ખબર પડશે, તો અહીં ટેક્સ્ટ પોતે ક્રિયા કરતો નથી, એટલે કે આ વાક્ય રચના પેસિવ છે. પેસિવ પ્રમાણે તમારે જોવું પડે. ધ ટેક્સ્ટ હેડ ટ્રાન્સલેશન ઇનકરેક્ટલી, ધ ટેક્સ્ટ વોઝ ટુ ટ્રાન્સલેટ ઇનકરેક્ટલી અને ધ ટેક્સ્ટ હેડ બીન ટ્રાન્સલેટ ઇનકરેક્ટલી. હવે આપણે આવું ભણાવેલું છે પેસિવ વાક્ય રચનામાં કે પેસિવ વાક્ય રચનામાં ક્રિયાપદનું હંમેશા ભૂત કૃદંત રૂપ આવવું જોઈએ. તો હવે અહીં ટ્રાન્સલેટ છે એ મૂળ ક્રિયાપદ છે, તો એનું આપણે ભૂત કૃદંત રૂપ હોય એવા કેટલા વાક્ય છે, તો એક તો અહીંયા છે અને એક અહીંયા છે. આયા બે તો છે જ ને, એટલે બી અને ડી તો આપણા લિસ્ટમાં હવે આવવાના નથી, ડબલ ડીપે તો પહોંચી જ ગયા. હવે વધ્યું ટેક્સ્ટ હેડ બીન અને ટેક્સ્ટ વોઝ ટુ. હવે ટેક્સ્ટ વોઝ ટ્રાન્સલેટેડ હોત તો આપણે સાદો ભૂતકાળ સમજત, પણ અહીં ટુ તો આવે નહીં, એટલે એનો મતલબ એવો થયો કે આ પણ ગયો, આપણો જવાબ બેનો એ. હવે વિદ્યાર્થી મિત્રો, આનાથી સરળ બીજું શું હોઈ શકે, માત્ર બેઝિક નોલેજ અને એ પણ થોડું સમજણ સાથેનું, જેથી કરીને આપણા માર્ક્સ છે એ સીધે સીધા, માની લો 6 પ્રશ્નો આપણે ચર્ચા કરી તો 6 પ્રશ્નોમાં તમને એકદમ ઇઝીલી મળી ગયું. અને જો તમારે આવું બેઝિક નોલેજ જોઈતું હોય ને તો 100% એક બુક વાંચવા જેવી છે એ ઇઝી ઇંગ્લિશ છે, કે જેનાથી તમને એ ખ્યાલ આવી જાય કે આમ તો ન જ આવે, આમ જ આવે. એટલે પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાણો, પણ જો એ સમજૂતી જો તમને આવડી જાય તો તમારે એ ચિંતા ન રહે કે હવે શું થશે, આ પેપરમાં તો અઘરું પૂછાઈ ગયું. અઘરું કાંઈ નહીં, આપણે કાકરા કાઢી નાખો એટલે જે છે સત્ય તો સામે આવી જ જવાનું છે. નેક્સ્ટમાં આગળ વધીએ તો સેન્ટેન્સ કમ્પ્લીશન બાય યુઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ. અહીંયા ક્રિયાપદની ખાલી જગ્યા હોય, પ્રિપોઝિશન્સની ખાલી જગ્યા હોય, વર્બ્સની હોય, આપણે ઘટતો શબ્દ પૂરીને વાક્ય પૂરું કરી દેવાનું છે. વાક્યને શું કરવાનું છે, કમ્પ્લીટ, એટલે કે વાક્યને પૂરું કરવાનું છે. જોઈએ બધામાં ખરેખર સર તમે કહેતા એવું જ છે કે થોડીક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો તરત આવડી જ જાય, તો યસ. જોઈએ આપણે A man remains narrow-minded, self-complacent and ignorant unless he visits other people and blank from them. અહીંથી ખાલી યાદ રાખો, જ્યાં સુધી તે બીજા લોકોને મળશે નહીં અને તેમાંથી શીખશે નહીં ત્યાં સુધી માણસ કેવો રહેશે, નેરો માઇન્ડેડ રહેશે. હવે કોઈક વ્યક્તિમાંથી શીખવાની વાત છે તો આમાં શીખવું છે એ વધારે બંધ બેસે છે 4 ઓપ્શનમાંથી, તો અહીં જવાબ છે એ શું થશે, સી. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, આઈ કેન blank on him when I have some problem. મને જ્યારે તેના પર કોઈ પ્રોબ્લેમ્સ હોય છે ત્યારે હું તેના પર વિશ્વાસ કરું છું. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર એન ઓવરવર્કડ મધર ટુ blank with
સો મેની સ્ક્રીમિંગ ચિલ્ડ્રન. હવે આ જે બે ક્વેશ્ચન છે એમાં મેં સોલ્વ આઉટ કર્યા વગર ડાયરેક્ટ શું કામ એમ કીધું ખવાય ધ્યાન આપણે રાખીએ. તો અહીંયા છે ને એ તમને ખ્યાલ આવે છે કે ભાઈ ટ્રસ્ટ શબ્દ બંધ બેસતો દેખાય છે. જો હું તેના પર જ્યારે મને કોઈ પ્રોબ્લેમ્સ હોય છે ત્યારે તેના પર વિશ્વાસ કરી શકું છું. હવે વિશ્વાસ કરવા માટે ટ્રસ્ટ શબ્દ છે અને કાઉન્ટ સાથે જ્યારે ઓન શબ્દ વપરાય ને ત્યારે પણ વિશ્વાસ કરવો એવો અર્થ થાય. હવે પ્રશ્ન તે થયો સર એક નહીં બે ઓપ્શન. ઓકે નો પ્રોબ્લેમ. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું થાય છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર એન ઓવરવર્કડ મધર ટુ બ્લેન્ક વિથ સો મેની સ્ક્રીમિંગ ચિલ્ડ્રન. હવે અહીંયા પણ કંઈક એવું થાય છે, આ વિથ સાથે બંધ બેસે એવું કંઈક હોય તો થાય. લીવ વિથ તો ના સાથે રહેવું થાય, ડીલ વિથ તો ના સાથે આપણે કોઈ કાર્ય કરવું એવું થાય, બરોબર. વિથ, કોપ વિથ અને કન્ટિન્યુ વિથ. હવે આમાં આવો પ્રશ્ન થયો કે સર હવે તો આમાં અટવાઈ ગયા, હવે શું કરવું? આ નીચેનામાંથી સમજ જ નથી પડતી. તમે તો રોજ અંગ્રેજી ભણાવો છો એટલે સમજાઈ જ જાય ને, એટલે તમે તરત આવી હારી હારી વાતો કરજો. સારી વાતોની વાત નથી, વિવેક બુદ્ધિની વાત છે. હમણાં મેં તમને કીધું હતું આ પૂછાયેલા પ્રશ્નો છે, મારા ઘરના બનાવેલા પ્રશ્નો નથી. અહીં તમે ઉપરથી નીચે અહીં સુધી જુઓ ને તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જ્યારે આવી રીતે કીધું હોય તમને એપ્રોપ્રિએટ, અને જ્યારે આવી પરીક્ષાની અંદર કીધું હોય ત્યારે નાનકડી એવી ભૂલને પણ એરર ગણવામાં જ આવે. એટલે કાં તો તમને ગ્રેસિંગ થાય અથવા તો એનું કંઈક પરફેક્ટ સોલ્યુશન તરફ સરકાર છે એ તમને લઈ જાય. હવે અહીં જુઓ તો આ છે એ કેવું છે તો કે ત્રણે શબ્દ છે એ કેવા છે તો કે સ્ટાર્ટિંગ વિથ કેપિટલ લેટર. શેનાથી શરૂઆત થાય છે? કેપિટલ લેટરથી શરૂઆત થાય. વાક્યમાં વચ્ચે કેપિટલ લેટર ના આવે, આટલું યાદ રાખો. અહીં જો કેપિટલ લેટર નથી, આપણો જવાબ લર્ન થતો હતો. નેક્સ્ટમાં આપણે જોઈએ કાઉન્ટ ઓન. જો કે દરેકમાં આવું થાય એવું નથી કહેતો, હું તમને વિવેક બુદ્ધિનો ઉપયોગ આ પેપર પૂરતો ખાલી કરવાનું કહું છું કે આવું પેપર નેક્સ્ટમાં થાય તો તમને ફાયદો મળે, બરોબર. અહીંયા જો આ બધા કેપિટલ લેટર છે એટલે ટ્રસ્ટ વાળો પ્રશ્ન હતો હમણાં કે ભાઈ ટ્રસ્ટ કરવો અને કાઉન્ટ ઓન એટલે પણ વિશ્વાસ જ કરવો, એટલે બે એક જ થાય. પરંતુ જો અહીંયા છે કેપિટલ છે એટલે નોન કેપિટલ સેટ થતો હોય. અને બીજું કાઉન્ટ ઓન છે એ શું છે તો કે ફ્રેઝ છે, એ પણ ના પર વિશ્વાસ કરવો. અને આવા ફ્રેઝિસનો ઢગલો આપેલો છે ઇઝી ઇંગ્લિશ બુકની અંદર, એક વખત વાંચી લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે. એટલે હવે અહીં જોયું કે કાઉન્ટ ઓનનો મતલબ શું થશે તો કે ના પર વિશ્વાસ કરવો. તો આપણો જવાબ છે એ થઈ ગયો હવે, બરોબર. તો એનો મતલબ એવો થયો કે હવે અહીંથી તમને માર્ક્સ મળવો જ જોઈએ, આનો માર્ક્સ મળવો જોઈએ. ત્યારબાદ હમણાં મેં બુદ્ધિ ચલાવવાનું કીધું તો અહીંયા તમે જુઓ તો અહીંયા પણ એવું જ છે કે ત્રણે છે કેપિટલ છે. નોન કેપિટલ વાળો જવાબ આપણો બંધ બેસતો હોય એવું દેખાય છે, અને બંધ જ બેસે છે, બંધ બેસતો હોય એવું દેખાય છે. તો હું માત્ર કહું છું તમારી જાણ માટે. તો 3 માર્ક્સ કોરે કોરા તમારા ખાતાની અંદર એડ થઈ ગયા. આઈ હેવ બ્લેન્ક ફોર 1 વીક્સ લીવ. હવે મેં એક અઠવાડિયા માટેની શું કરેલી છે તો કે રિઝર્વડ કરેલું છે, રિક્વેસ્ટેડ કરેલું છે, ઓર્ડર્ડ કરેલું છે, મેન્ટેન કરેલું છે. હવે જો આમાં ક્યાંક ને ક્યાંક એવું થાય કે બધા મળતા આવે. જુઓ તો મેં એક અઠવાડિયા માટે ઓર્ડર કરેલો છે એવું પણ કહી શકાય, બરોબર. તો લીવ ઓર્ડર કરી છે એનો મતલબ એવો થાય તો ઓર્ડર્ડ સેટ થાય. પછી રિઝર્વડ એટલે રાખ્યું છે એવું પણ થાય, તો ક્યાંક ને ક્યાંક સેટ થાય. પરંતુ અહીં આપણે જોયું કે આર કેપિટલ છે, અહીં ઓ કેપિટલ છે, મેન્ટેન કેપિટલ છે. વાક્યની વચ્ચે મેન્ટેન કે ઓર્ડર્ડ કે આર થી રિઝર્વડ એવો શબ્દ છે કેપિટલ વાળો આવે નહીં, તો તમારો જવાબ ઓબ્વિયસ એક જ થતો હશે અને એ છે અહીંયા રિક્વેસ્ટેડ. તમારને સીધો માર્ક્સ મળી ગયો. થોડીક વિવેક બુદ્ધિનો પ્રયોગ આપણા માટે ઘી કેળા કરી દે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ટાઈમ વન્સ લોસ્ટ કેન નોટ. હવે પાછું હવે તમારી એક જ પ્રકારે બુદ્ધિ ચાલશે અને એક જ પ્રકારે ધ્યાન જશે કે અહીંયા કેપિટલ છે, અહીંયા કેપિટલ છે, અહીંયા કેપિટલ છે અને અહીંયા નથી, તો જવાબ સર આ થતો હશે અને 100% થાય છે. તો આટલું યાદ રાખો કે ક્યાંક છે આમાં મેં કંઈ ભણાવ્યું નથી, આમાં કંઈ સમજાવ્યું નથી, તમને ખાલી એક કીધું કે એક દ્રષ્ટિ આપી કે તમે આવું કરી શકો. તો અહીં જવાબ તમારો ઓબ્વિયસ થાય છે ગેઇન્ડ. એક વખત ગુમાવેલો સમય ક્યારેય પાછો મેળવી શકાતો નથી. ટાઈમ વન્સ લોસ્ટ કેન નોટ બી ગેઇન્ડ. ન આવડતું હોય અંગ્રેજી ત્યારે તો આ બધી જ વસ્તુ કામ કરી જાય. ત્યારબાદ નેક્સ્ટ આઈ હેવ ઓફન વાય શી વેન્ટ ટુ લીવ એબ્રોડ. હવે પાછું અહીં ક્યાંય જોતા નહીં, અહીંયા બધે જ કેપિટલ નથી. હવે અહીં બુદ્ધિ ચલાવવાની છે, એના માટે તમને અંગ્રેજીનું નોલેજ હોવું પડશે. આઈ હેવ ઓફન બ્લેન્ક વાય શી વેન્ટ ટુ લીવ એબ્રોડ. અને એ પ્રમાણે પઝલ્ડ, અમેઝડ, વન્ડર્ડ ને એંગ્રોસ્ડ. એ પ્રમાણે મને એ બાબતની અચરજ કે નવાઈ થાય છે કે તેણી શા માટે શું ગઈ
વિદેશ ગઈ. તો નવાઈ પામવી એટલે થાય વન્ડર્ડ. અહીંયા જવાબ છે એ શું થશે? વન્ડર્ડ. ત્યારબાદ આપણે અહીંયા આગળ વધીએ. તો મેડિસિન ગેવ હિમ બ્લેન્ક ફ્રોમ સફરિંગ. હવે અહીંયા શું થશે? તો કે તમારે એ પ્રમાણે 4 ઓપ્શન આપેલા છે: પેઇન ફ્રી, રિલીઝડ, રિસ્પાઇટ અને રેપોર્ટેડ. તો અહીંથી તમને જવાબ છે એ થોડું તમારું અંગ્રેજીનું નોલેજ પાવરફુલ હશે તો તમને ખ્યાલ આવશે કે આમાંથી જવાબ છે એ કયો થશે. હવે ધ મેડિસિન ગેવ હિમ તો રિલીઝ ન કહેવાય, બરોબર, એટલે બી પોસિબલ નથી. પેઇન ફ્રી પણ નહીં બંધ બેસે, રેપોર્ટ પણ બંધ નહીં બેસે. અહીં જવાબ છે એ રિસ્પાઇટ આવતો હોવો જોઈએ અને એ જ જવાબ છે. તો તમને જોતા ખ્યાલ આવી જશે કે આ જવાબ છે મૂકવાનો છે. ક્યાંક થોડી કોમ્પ્લિકેશન્સ ઊભી થઈ શકે, કારણ કે એવું નથી હું કહેતો કે માત્ર સારી સારી વાતો કરવાથી. થોડું ડીપ નોલેજ તમારી પાસે હશે તો ક્યાંક ને ક્યાંક આવું પેપર છે એ તમને સોલ્વ આઉટ કરવાની વધારે મજા આવશે અને તમે પેપર જ્યારે પાસ કરશો ત્યારે તમને વધારે એટલા માટે મજા આવશે કે અંગ્રેજી જેવો વિષય હું કેમ પાસ કરી ગયો ની ખબર ના પડી. પણ એના માટે અમે કાયમ માટે તમારી મદદ માટે ઇઝી ઇંગ્લિશ લઈ અને ઇઝી ઇંગ્લિશ ચેનલ લઈ અને તમારી સાથે જ છીએ. અમને બસ સારથી બનવાનો મોકો આપજો. યોદ્ધાઓ તો તમે છો જ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને અમારા વિડીયો પસંદ આવતા હશે અને જ્યારે મેઇન વાત છે પરીક્ષાઓ પાસ કરવાની, તો અમે તમને જેટલા શક્ય હશે ને એટલા મદદરૂપ થઈશું જ. બસ અમારા વિડીયો છે એ આવા કેટલાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. તો તમે શેર કરશો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરશો તેવી અપેક્ષા છે. થેન્ક યુ.